સુરતની ગુરુ પૂનમ પૂરી કરીને આવી રહ્યા હતા. તે કારમાં અમે આવતા હતા તો એ ગાડી લગભગ 100ની સ્પીડે હશે. તો બીજી જે ગાડીઓ હતી 2-3 એનો કોઈ છોકરો આપણે પણ બાપુની નજરમાં આવીએ તો વારંવાર આગળ પાછળ થાય. બીજા એને રોક્યો પણ તો 120ની સ્પીડે એ આગળ થવા ગયો. તો હા મેં ઓચિંતો ખટારો દેખાણો તે ભાઈ ખટારામાં ચૂરે ચૂરા થઈ જવાના. તો દે બાપુની ગાડીને ધમાક. એટલે 2 ગાડીઓ વચ્ચે મારી ગાડી, બિસ્કીટ કહીએ કે લાડવો કહીએ, જે કહેવું હોય તમારે કહી દેવાનું. તેમાં લોખંડની બેગ હતી મારા સીધા સામાનની. એ બેગમાં જે થાળી પડી હતી એ થાળી વાંકી ચૂકી થઈ ગઈ તો આ શરીરની દશા શું થવી જોઈએ? રામ રામ. છતાંય એ ગાડીને જુએ તો માણસ કહી શકે આ 3 ગાડીમાં કેટલા માણસો મર્યા છે. એકે માણસ મર્યું નથી, એકે માણસની હાલત સિરિયસ નથી. અને થોડો બેઠો માર જે તે હતો એ હવે ધીરે ધીરે એને વિદાય આપતા હતા. આજે ઉપટન બુપટન કરીને બીજું ત્રીજું માથામાં કાચ બાચ તો એ બધું પતી ગયું. ઢીચણમાં થોડું હતું એ બી બીજું જે કંઈ હતું. वातावरण में न जाने कब कहाँ उत्पात हो, भूकंप हो, भयंकर एक्सीडेंट हो, जानलेवा। इसलिए रोज एक बार, केवल एक बार महामृत्युंजय का मंत्र सुबह पढ़ ले, बड़ी रक्षा होती है। यजुर्वेद में भी इसकी महिमा आई है, ऋग्वेद में भी आई है। सनातन संस्कृति का है। किसी भी देश और काल में ये इसका जप करे फायदा होता ही है। अगर इसका जप अनुष्ठान करे तो अकाल मृत्यु नहीं होगी, दीर्घ आयु होगी, शांति लाभ होगा, असाध्य रोगों से रक्षा होगी और आपके जीवन में ऐश्वर्य आएगा। ये बिल्कुल पक्की बात, वेदों के वचन में शंका करना मूर्खों का काम है। मैं मंत्र बोर्ड पर लिखवा लेता हूँ, लिख लेना। आप लोग आने वाले ऋषि प्रसाद में भी इस मंत्र को पढ़ लेना। और ब्राह्मण लोग तो जानते हैं, आप उच्चारण करता हूँ, लिखो या पक्का करो। ओम त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमितं बंधनात् मृत्युर्मुक्षीयमामृतात्। इतना ही मंत्र है, एक बार जपने से एक्सीडेंटों से रक्षा होती। જય શ્રી કૃષ્ણ. ગડપણમાં 42 વર્ષની ઉંમર પછી રસાયણ ચૂર્ણ ફાંકતા રહેવું જોઈએ જેથી નસ નાડીઓમાં બળ રહે. ગઈકાલે મેં મોતીભાઈની પ્રશંસા કરતા મોતીભાઈની એક વાત કહી હતી. મોતીભાઈનું ઘર, મોતીભાઈ હોનેસ્ટ માણસ. ગઈકાલે ભક્તો બહુ હતા અને એમાં પાછું કીધું કે 11 લાખ કે 13 લાખ રૂપિયા ખર્ચો કરીને મોતીભાઈનું ઓપરેશન થયું. પણ હજી એ જુઓ હાથ તો કંપન છે ને. ગમે એટલી બેટરીઓ નાખો ને આર્ટિફિશિયલ કરો પણ આપણા દેશમાં જન્મેલા વ્યક્તિ આપણી ઔષધથી જેટલા હાજા તાજા રહે એટલા વિદેશી ઇન્જેક્શન, કેપ્સ્યુલ અને ઓપરેશનથી સ્વાસ્થ્ય લાભ થાય. બોલો કે પટેલ ખા તું મારું હાલું લાભ થાય નહીં. અમેરિકાના સર્વેક્ષકોએ ડૉક્ટરોએ સલાહ આપી હોય ઓપરેશન કરવાની તો 100 માણસને સલાહ આપી એમાંથી 60 માણસે ઓપરેશન કરાય અને 40 માણસોએ ના કરાય. તો જે 40 વધ્યા ઓપરેશન વિનાના એમની તબિયત પેલા ઓપરેશનવાળા કરતાં ઘણી સારી. મોતીભાઈએ 13 લાખ કે 11 લાખ ખર્ચો થયો અને કંપન રોકવા માટે. હવે તમને વૃદ્ધોને કદી કંપન ના થાય તે માટે રસાયણ ચૂર્ણ ચાલુ કરી દેવાનું. મન કોઈ દાડ કંપન ના થાય. અને સુવર્ણ માલતી ખાવાનું ચાલુ કરી દેવાનું. જેને બી વીકનેસ હોય, કંપન હોય, વૈદ્યના કહેવા પ્રમાણે, એટલે એ કંટ્રોલ રહેશે. આ 12, 15, 13 લાખ રૂપિયા મગજ ચીરી કરીને બેટરીઓ મૂકીને કરાયું તો એ થોડું ચાલુ જ છે. જો હાથ કાંપે
એના કરતાં તો પેલી સુવર્ણ માલતી ચાલુ રાખ્યો તો સારું હતું. એ હવે ગઈકાલે ખબર પડી મને, પરમ દિવસે. મેં મહાદેવના હાથ હાલે છે, મેં મહાદેવભાઈને કીધું કે મોતીભાઈ જેવું ના કરાવતા. એ શરૂ થઈ ગયું છે એમને વાયુ પ્રકોપ. તો જુવાનીમાં ફાસ્ટ ગાડી જતી હોય અથવા ઉઘાડા શરીરે ખૂબ વાયરો ખાધેલો હોય તો ગળપણમાં વાયુ પ્રકોપિત થાય, પછી પેરેલાઇઝ થાય કે કંપન થાય, પણ નાડીઓના સૂક્ષ્મ સ્ત્રોત્રમાં વાયુ પેસી જાય એટલે આવું થાય. હવે જે થઈ ગયું તે થઈ ગયું, પણ અત્યારે બીજા લોકોને ના થાય એની આપણે કાળજી લેવાનો સત્સંગ કરીએ છીએ. બીજું સાંભળો પટેલ ભાડા, ધોળી ગાય, ધોળો વાછરડો, એનું દૂધ ખીર બનાવીને 1000 વખત ઓમ 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 જપ કરે અને એમાં નિહાળે, ભગવાન સૂર્યનું ધ્યાન કરે અને પછી ભોગ લગાડીને આરોગે. 3 અઠવાડિયાથી 4 અઠવાડિયાનું અનુષ્ઠાન છે. 7 જન્મની દરિદ્રતા હોય તો જતી રહે ને 7 જન્મ સુધી એના ઘરમાં સુખ સંપદાને લક્ષ્મી ટનાટન ડોલે. શું કરવાનું? ભાત બનાવવાના જેમ બનતા હોય પાણીમાં, પછી દૂધ નાખવાનું અને દૂધ બહુ સુકાવવું ના જોઈએ, ઘાટું ના થવું જોઈએ. દૂધ આમે ભારે. 3 વાટકીઓ ભરીને ખીચડી ખાઓ એને 1 વાટકી દૂધ પીઓ તો બરાબર કેલરી થાય. ગાયનું દૂધ અને એમાં ભેંસનું પાછું ભારે, અને ભેંસનું ભારે ને વળી પાછું ઉકાળીને જરા થવા દે ને વ્યવસ્થિત મલાઈ થશે. બહુ ભારે પડે પછી એ ભારે ખાધું હોય, રાતનું વધેલું ખાધું હોય તો પછી પટેલ ખાતું વધ, જાડું ખાતું. આ મારા સાધકોને કે આ બાપુ આ તો પટેલ ખાતું, અમે તો બધું પટેલ ખાતું. શિવલાલ કાકાને કે આ મારા બેટા ચોખા કે 13 રૂપિયા કિલો વાળા બાપુ, આવા ચોખા ખરેખર 8 રૂપિયા કિલો મારો ગધેડી લોટ. મેં કીધું લોટ ને ગધેડી કે બાપુ અમારું પટેલ ખાતું એવું? ચોખા મારા બેટા કે લોટ ગધેડી 8 રૂપિયા કે. તો આ પટેલ ખાતું, હું વિચારું કે આ પટેલ ખાતું કેમ આમ થાય? તો પછી ખબર પડી કે રાતે દહીં ખાધું હોય તો બુદ્ધિ જાડી થાય, અને સવારનું વધેલું રાતે ખાધું હોય અથવા રાતનું વધેલું સવારે ખાધું હોય તો જાડું ખાતું થાય ને થાય. એમાં સિંધી ખાતું હોય પટેલ થાય ને પટેલ હોય તો સિંધી થાય. અને જેમનું જાડું ખાતું છે એ બધાનું સૂક્ષ્મ ને પાતળું ખાતું થાય એવી શોધખોળ થઈ ગઈ છે. આપણે કરી શું કરવાનું? સીધા ઊભા રહેવાનું, છોકરાઓને શીખવવાના. સીધા ઊભા રહી અને ડોક પાછળ કરવાની. જે બુદ્ધિનું કેન્દ્ર છે એ ઓપરેશન કરીને દેખાય નહીં, પણ યોગીઓથી છાનું રહે નહીં. 72,602 નાડીઓ છે નાભીથી લઈને અહીં સુધી. હવે ચીરી ફાડીને કોઈ ગણવા બે તો એનો ડોહો ના ગણી શકે, પણ યોગથી આ બધું શાસ્ત્રોમાં આવ્યું છે. તો એ નાડીઓમાં બુદ્ધિ વિશેષ હોય છે. બુદ્ધિની જે બુદ્ધિ કેન્દ્ર જે છે એની જે નાડી છે, તો કાંટાના એક હાથઘડીની કલ્પના કરો ને એકદમ બારીક, અને એનો કાંટો કેટલો પાતળો, એવી એક નાડી છે જે વર્તુળાકાર ઘૂમ્યા કરે. હવે આપણે ખાવાનું રાતનું કે વાસી બીજું ત્રીજું ખાધું હોય તો એમાં તમસ અને રજસનું પ્રમાણ હોય તો એ કાંટો ભારે ખમ થાય. એટલે કાંટો ફરવામાં જેમ ઘડિયાળમાં કંઈ ગડબડ થાય તો ઘડિયાળ લેટ ચાલે અથવા ઉતાવળી ચાલે, એમ એ કાંટામાં વિકૃતિ આવે તો માણસ નિર્ણય ચોખ્ખા કરી શકે નહીં, ખાતું જાડું થાય. હો મારું બેટું આપણે તો આ બધું કર્યું, મારું બેટું આવું થયું, મારું બેટું હશે નસીબ. કોઈ બાપો ત્યાં બેસીને નસીબ બનાવતો નથી. પહેલાનું ચિંતન અને કર્મ અત્યારનું પ્રારબ્ધ, અને અત્યારનું ચિંતન અને કર્મ કાલનું પ્રારબ્ધ. એ પ્રારબ્ધમાં આવું હશે ને ભાગ્યમાં આવું હશે તો કાયર માણસ આત્મહત્યા ના કરે ને જરા સમજાવવા માટે છે.
બાકી મનુષ્ય પુરુષાર્થ કરે તો કાલનું અજીરણ આજના ઉપવાસથી મટે, કાલનું દેવું આજની ભરપાઈથી મટે, કાલનો કટુ સ્વભાવ આજનો જરા પ્રેમાળ નમ્ર સ્વભાવથી વાળી ભરાય। એટલે મનુષ્ય હે રામજી આપને ભાગ્ય કા આપ વિધાતા है, પુરુષાર્થ પરમદેવ છે। તો હવે જાડા ખાતા ને પાતળું ખાતું કરવું હોય તો પુરુષાર્થ કરવો પડે। खड़े रह गए, गर्दन को पीछे मोड़ दिया जितना जाता है, और फिर શ્વાસ લેવાના છોડવાના 25 વખત। બુદ્ધિ સૂક્ષ્મ થાય ને કાંટો બરાબર જજમેન્ટ આલે। બાપુનો કાંટો કેવો जजमेंट आले છે, धड़ाधड़। बापू दुकान लेना, बापू लड़के की शादी करना अभी नहीं करना, बापू जी बेटे की शादी करना अभी नहीं, पहले बेटी की कर दो। और बेटा बेटी साथ में है तो साथ में शादी नहीं करना चाहिए, 6 महीने का अंतर रखना चाहिए, नहीं तो दोनों की शादी में एक प्रॉब्लम होता है, ऐसा नहीं करो। बापू वास्तव दोष है, फलाना है, ढींगना है, अब मकान तोड़ने में हजारों रुपया बिगड़ेगा, ये रख दो। स्वास्तिक वास्तु दोष, ग्रह न कलह કંકાસ બધું દૂર થઈ જશે। અને આ બાપુએ ગોઠવ્યું છે પ્રોડક્ટ, અને નિઃશુલ્ક બધાને એક એક આલતા જો ચલો। તો 25 વખત આવું કરવાથી બુદ્ધિ શક્તિ વિકસિત થાય અને નવા નવા તમારા ચિત્તમાં આવિષ્કાર થાય। રીતમભરા પ્રજ્ઞા, સત્યના આંદોલનો ઝેલી શકે એવી તમારી મતિ થાય। અને 25 प्राणायाम 25 बार आप गर्दन झुका के श्वास तगड़ा तगड़ा लो तो आपकी स्मृति शक्ति बढ़े। સ્કૂલમાં છોકરાઓને લાભ થઈ જશે। હવે આપણા જે 5,500 કેન્દ્રો ચાલે છે છોકરાઓનું વિદ્યા બાલ સંસ્કાર કેન્દ્રો, એમાં આ બધું શરૂ કરાય। એટલે જાડું ખાતું નહીં, સૂક્ષ્મ ખાતું, बुद्धिमान खातू થવું છે। जय श्री कृष्ण। 7 जन्मों तक अपने कुल खानदान को धनाढ्य रखना हो तो 4 सप्ताह 1000 बार अर्थात 10 मालाएं प्रणव भगवान परब्रह्म परमात्मा के नाम की जपनी चाहिए। और खीर में देखना चाहिए, सूर्य नारायण का ध्यान करें। इससे ब्रह्मचर्य में, बुद्धिमत्ता में थोड़ा बहुत फर्क और आर्थिक स्थिति रोजी रोटी वाली 7 जन्मों की बनी रहेगी। છોકરાઓને સર્ટિફિકેટ લઈને ફોફા નહીં મારવા પડો, અથવા નાની સરખી નોકરી કરી કરીને આખી જિંદગી ગાડું ખેંચવાની જરૂર નહીં પડે। જય શ્રી કૃષ્ણ બોલો, બર્યું ઠંડુ ખાતું કૃષ્ણ કનૈયા। तो एक तो खीर खाना, दूसरी बात 1000 बार जप करके 7 खानदानों को धनवान बनाने की रीत जान गए। तीसरी बात, बुद्धि के विकास के लिए सिर पीछे रख के 25 प्राणायाम निराने को, और बुद्ध सिर को आगे रख के 25 भस्त्रिका प्राणायाम लेवाना छोड़वाना जल्दी जल्दी। बे 5 मिनट में पती जाए। चौथी बात के બહેનોએ ઝાંઝર પહેરવા જોઈએ ચાંદીના, નહીં તો ચાંદીના કડા પહેરવા જોઈએ। ગામડામાં જે દેવીઓ ચાંદીના કડા પહેરતી હશે તમે સર્વેક્ષણ કરો તો એમને સ્ત્રી સંબંધી રોગો એટલા નહીં થાય જેટલા શહેરની બહેનોને થાય છે। એનું મુખ્ય કારણ છે કે ચાંદીની અસર ઠંડી છે, શીતળ છે। તો પગમાં ચાંદી હોય તો એની અસર ઉપર આવે, અને ડૂંટીની ઉપરનું સોનું હોય તો એની અસર, એની ગરમી નીચે જાય। તો સ્વાસ્થ્યના નિયમ છે કે पैर गरम, पेट नरम, सिर ठंडा, आवे डॉक्टर तो दिखा दे डंडा। पैर गरम, पेट नरम, सिर ठंडा। तो चांदी हो तो मगजમાં શીતળતા રહે, બહુ ઝઘડા થાય નહીં। અને ચાંદી પહેરેલી હોય તો માસિક ધર્મમાં પણ અતિસ્રાવ અથવા અનિયમિત સ્રાવ ના થાય। હવે કડા બધી બહેનો शहर की बहनें कड़े नहीं पहनेगी तो कम से कम चांदी की झांझर पहरा करे, और भाई लोग अंगूठी धारण करे, बहनों भी करे। तो सुवर्ण पहनने से शो के लिए सुवर्ण नहीं पहनना चाहिए। सुवर्ण जीवनी शक्ति को भरने में सक्षम है, और उस सुवर्ण की अंगूठी को या जो भी चैन माला पहनते, उस अंगूठी माला में
सुवर्ण से विपरीत वस्तु का टांका नहीं होना चाहिए, दूसरा मिश्रण नहीं होना चाहिए, तो सुवर्ण भी जीवनी शक्ति बढ़ाने वाला होता है। अब पांचवी बात, जैसे फटकड़ी फिल्टर प्लांट में पानी को स्वच्छ करने के काम आती है, लेकिन इससे दूसरे भी बहुत कुछ काम लिए जाते हैं। अगर ये स्वस्तिक वाला पीस टुकड़ा घर में रखें तो इसको छूकर जो हवा घर में घूमती रहेगी वो ऋण आयन बनाएगी और ऋण ऊर्जा को घन ऊर्जा में बदलेगी। पितृदोष, वास्तु दोष घर में होगा तो निवृत्त होगा, कलह होगा तो इस की छुई हुई हवा में जीने वालों के झगड़ा करने के स्वभाव में ठंडक आ जाएगी। तो ये घर में रखेंगे तो ऐसा रहेगा, और ऑफिस दुकान में रखेंगे तो ग्राहक खुश होके जाएगा। ग्राहक दुकान થી खुश થઈને જાય તો પછી સમજી જાઓ બીજી વાર દોડતો આવે ને। જો કે મારે આ બધું રાખવું નથી પડતું કે મારા ગ્રાહક ખુશ થઈને જાય ને બીજી વાર આવે, મારે તો એમને ચાલે જ ગ્રાહકી। આ તો હમણાં આપણે શોધ્યું। ऑफिस में दुकान में ये स्वस्तिक वाला रखना चाहिए। भगवान के नाम में अत्यंत सामर्थ्य है। હવે સિદ્ધાંતની વાત, આજ સુધી 550 કરોડો ધરતી ઉપર છે, એક બી માણસ વિઠ્ઠલભાઈ હોય કે મોતીભાઈ હોય કે બીજા પેલા ભાઈ છે ને કાર્યકર્તા, एक मानस लावी आपो, एक आदमी लाके दिखाओ कि जो बोल दे कि मैं फलाना काम दुखी होने के लिए किया था अथवा फलाना काम में दुखी होने के लिए करता हूं। एक मानस मळशे आखी दुनिया में 5 अबज में एक मळशे, भले पटेल लाओ हेडो, पटेल नो नौकर लाओ हेडो, भाग्यो मळशे कि मैं फलाणु काम दुखी थवा माटे कर्યું છે, करीश। मलसे एक मानस नहीं मिलेगा। तो कोई डॉक्टर बनना चाहता है, कोई नेता बनना चाहता है, कोई मास्टर बनना चाहता है, कोई कुछ बनना चाहता है, ये बात झूठी है। कोई धनी बनना चाहता है, ये बात झूठी है। ये सब बन के आप सुखी होना चाहते, शादी करना चाहते हो, नहीं शादी से सुखी होना चाहते, तलाक देना चाहते हो, तलाक से सुखी होना चाहते, छोकरो करवा ઈચ્છો છો, नहीं छोकरो થાય એટલે સુખી થવા ઈચ્છે। છોકરાને જુદો કરવા માટે શું કરો છો? છોકરો ભેગો રહે તો સારું પડે તો સુખ માટે, અને જુદો થાય તો સારું પડે સુખ માટે। જે કંઈ કામ તમે કરો છો, મહેસાણા ડેરી સાચવે છે તો દુઃખી થવા માટે સાચવે છે? સુખી આત્મસંતોષ, ભલે શરીર પણ આપણે જઈ આવીશું, એમાં આનંદ આવે છે। ડૉક્ટરો ના પાડતા ફલાણા આમ કહેતા કે રહેવા દે, તને ખબર ના પડે તો હું મહેસાણા જઈ આવીશ। ચલો જરા ઊભા કરો ને, પહોંચી ગયા કાકા મોતી કાકા મહેસાણે। આ બધું શાના માટે? દુઃખી થવા માટે? સુખી માટે। અહીં આયા તો બી સુખ માટે, અહીંથી જઈશું તો સુખ માટે। ઓવા તો કો મારું આલું આ ઢીલું ખાતું કે ઓવા મન મજા આવે। કાકા ફેટાવાળા કાકાઓ તમે ઓવા કહો, બધું બધું સુખ માટે કે બીજું કંઈ? જે કંઈ કામ થાય છે સુખ માટે, કારણ કે જીવનો સ્વભાવ છે સુખ સ્વરૂપ પરમાત્માનો અવિભાજ્ય અંગ છે આ जीव। परमात्मा सच्चिदानंद है और सच्चिदानंद का अविभाज्य अंग है जीवात्मा। तो सत्य, सत्य એટલે સદા રહે, ચિત્ત એટલે એમાં ચેતના હોય, અને આનંદ, તો આ આનંદનો સ્વભાવ પરમાત્માનો છે, તો જીવનો પણ એ સ્વભાવ છે, એટલે આ બધું આનંદ માટે કરે છે। જે કંઈ કરો, आत्महत्या भी करते हैं तो वो भी सुखी होने के लिए करते हैं। जेब काटते तो सुखी होने के लिए, सिर पटकते तो भी सुखी होने के लिए, झगड़ा करते तो सुखी होने के लिए, कॉम्प्रोमाइज करते तो सुखी होने के लिए, रिजाइन करते तो सुखी होने के लिए, जो भी कुछ करते सुखी होने के लिए। भले फिर उसके करने की मांग और साधन हलकट हो, गलत हो, लेकिन करता सुखी होने के लिए। तो इतना सब करने के बाद भी एक आदमी भी निर्दुख नहीं है, सारे के सारे दुखी पाए जाते हैं। क्योंकि सुख कहाँ है, उसके मूल में ही भूल हो गई।
आने जाने वाली परिस्थितियों को ठीक करके सुखी होना ही बड़ी भूल है। जो आने जाने वाला नहीं है, पहले था, अब भी है, मौत के बाद भी आपका साथ नहीं छोड़ता है, उस आत्मदेव को जाने बिना दुखों का अंत कभी नहीं होता। राजा दुखिया प्रजा दुखिया, नारी दुखी नर दुखी, सेवक दुखी स्वामी दुखी, दुखिया सब संसार, सियाणन को दुख दूना रे, कह कबीर घर घर दुखिया, कोई घर नहीं सुना रे। પણ કોઈ વિરલા હશે કે જે આ શરીર રૂપી ઘરને હું ના માનતા હોય અને જ્યાંથી હું ઉત્પન્ન થાય છે ઊંડા આત્માને જાણી જતા હોય, એ મહાપુરુષ થાય, એ દુઃખથી પાર। तो सत्संग का, जप का, गुरुद्वार जाने का, सबका फल ये है कि हम निर्दुख होने की रीत जान लें। जहाँ दुख की दाल नहीं गलती है, उस अपने आत्मा परमात्मा को जान लें।